જય ઠાકર, જય દ્વારકાધીશ મિત્રો. આવી ગયા પાસ આપણા બ્લોગમાં. છોડી મૂક્યા હવારમાં ગાવડા. હજી નાયા ઓગણસી પછી નાવી સારી ઘડી પાયતવાળું પછી નાઈ બહીને પછી કરવી છે તૈયારી લવાય લઈ જવાય. હા તો એ મજાની આપણે બધી બેઠી છે, ગાયું કંઈક ખાય છે અને હવે જોઈજો આપણે કેવી. હાલો હાલો એકદમ ફટાફટ. તો આપણે ગાયુંને બોલાવો નહીં કરવાનો, આપણે ફક્ત કહેવાનું કે હાલો એટલે હાલી આવવાનું. આ તમને લાગતું છે કે આ બેઠું હે, આ બેઠે નથી અને વાંહેલો પગ આ કાંટામાં ગાલી દીધો. જો હે તારો બોલો ઓળ સડી ગયો ડાયર કાંડા. હું હાફી ગયો નહીં હાફી ગયું ગાવડું બોલો. પહેલી પાણી એટલે જ વિસ્તારવા પંપ માટે બધું જંગલ હાર્યું. જવી હજી આગળ આપણને તો કંઈક મળત મળે. તો ભાઈ અહીં ક્યાં સાન મને આપણે વેઠી વાળી છે ગાયુંની, એટલે ગાયું લઈને અહીં ક્યાં આવી આમ ત્યાં સીટી વગડા હે જંગલવાળા. પાણી પીને પાછા કાઢી લેવા પડી. ઘડીક કાં ના આવે ત્યાં સુધી સારી મૂકી. તો ભાઈ અહીંયા કાઢી લીધા. કોઈ પણ લોકોં બોકું નહોતું આવ્યું ના, હું તમને બતાવું બરોબર. તાજું થઈ જાય ભાઈ એટલે આપણે અહીંયા કાઢી લીધે એટલે જોઈએ આમ સારી એક જગ્યા મસ્ત જંગલ છે. પછી લેવાના દેવા પડી જાય, પાટા પાટા સડી જાય. જોઈએ આમ લઈ હા કંઈક ડુંગળીના રોપડું હોય અહીંયા લઈને આવતા રહ્યા. ભાઈ સારી લીધા ને કાઢી લીધા ઘર કોઈ. તેમ કે આ ક્યાંય અમારા ઘરે પડવું હોય ક્યાંય નહીં. જોઈ ઘરે જઈને પૈસા બતાવું તમને. પાયત ખરો ડુંગળી પાયત ભૂકા કાઢી લાગે ખાઈ ખાઈ. પાટા પાટા જોઈ હતા પાલતા ના ઉભા રહી જાય. ડુંગળી ખાય ને એટલે કે પાયત જ ખાઈ અમારે, બીજું કંઈ જોયું જ નહીં. રોજ હવે ક્યાંથી લઈ સિઝન હજી બરોબર છે નહીં. જો આવું જે રહ્યું ને આ પાયત આ બહુ મીઠી લાગે. જો આમાં હૂકી છે, આ હૂકું છે તરાઈ રહ્યું. ચાલ આ કાળું કરવી એટલે પછી આંક્યા પોળા. આ લીલી સંપાય થાય. ડુંગળીની બે પોળીઓ ખીલાઈ છે વચ્ચે વચ્ચે. એક ગુલ્લીની એક આ. તો ડુંગળીને પાયત ખાઈને આવ્યા પછી ભૂસું ખાવા મને. તો અત્યારે ભૂસું ખાય. હા ગોજાને નામ ના ઘડી સારું. તો હાલો મિત્રો, તો મળશું હવે નવા બ્લોગમાં. જય ઠાકર.